શહેરના નવાપરા વિસ્તારમાં મહાનગરપાલિકાની દબાણ હટાવની ટીમ ત્રાટકી 40 કરતાં વધુ કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં તેમજ તેની પાછળના વિસ્તારમાં શેરીમાં ચાલવા નડતરરૂપ બને તે રીતે જુદા જુદા આસામીઓએ ગેરકાયદેસર રીતે ઓટલા, બાથરૂમ અને દિવાલો ચણી લેતા સ્થાનિકોની ફરિયાદ બાદ એસ્ટેટ વિભાગે દબાણ હટાવ સેલને આપેલી સૂચના મુજબ આજે ડિમોલિશન હાથ ધરાયું હતું. 41 જેટલા ઓટલા, 1 બાથરૂમ અને 2 દિવાલ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. કોર્પોરેશનની કડક કાર્યવાહીને પગલે દબાણ કરતા તત્વોએ ટોળાશાહી કરી તંત્ર પર પ્રેશર લાવવાના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત રસ્તામાં નડતરરૂપ બને તે રીતે મૂકવામાં આવેલ 4 ભંગાર સાયકલ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે 3 બાઇકને લોક મારી 3000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તો 1 કેબિન અને 2 લારી પણ સ્થળ પરથી જપ્ત કરાઈ હતી.